જોઈ શકો છો બધા જમી લીધું હે હવે સાફ સફાઈ થાય રહી. કામ કરવું પડે આવું હોય બધું ઘરમાં જમણ હોય તો કામ કરવાનું હોય બરોબર. આ લોકો બધા જો ઠંડુ કરે રે આવે કેમ કે મોડું થાય ઘરે જવાનું છે બધા નિહાર જવાનું છે ને. તો હલો ગાઈસ, તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો બ્લોગ સ્ટાર્ટ કર્યો આજે આપણે બપોરમાં, કેમ કે આજે આપણે એને જમણવાર છે તો બધાને આપણે બોલાવ્યા છે. તો અમારા ભત્રીજી આવી ગયા છે અને જમવાનું તૈયાર કરી દીધું છે બધાએ, અને મમ્મી પણ આવી ગયા છે. તો ચલો ત્યારે આજે હે ને થોડોક સામાન પણ અમે લેવા ગયા હતા, તમે જોઈ શકો છો. બપોરે અમે લેવા ગયા હતા તો જોઈ લો તમે શું શું લેવાનું હતું. ખરાબ બપોરે અમે નીકળ્યા હતા. તો તમે જોયો ને વિડીયો, એવું બધું અને શાકભાજી બધું લેવાનું હતું. અને બપોરનું જમણવાર તો 2-3 માણસોનો જ હતો, પણ રાતે હે ને રાતે મોટો પ્રોગ્રામ હે અમારો, અને પબ્લિક તમે જોશો ને રાતે ફૂલ. તો બપોર મેં તમને કહ્યું ને કેટલી પબ્લિક આવશે જમવા, તો જોઈ શકો છો બધા આવી ગયા જમવા. બપોરે ઓછા હતા, અત્યારે બધા આવી ગયા. શું કેવું નીરવભાઈ, કેવું મજા આવી જમવાની? કેવું કેવલભાઈ બરોબર? તો ચલો ત્યારે તમને કેવું મજા આવી? હે ઓકે 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 ચલો ચલો મજા કરો મજા. ઓકે ચલો ત્યારે આપણે હે ને બહારનો નજારો જોઈએ. બહાર કેટલું પબ્લિક છે ભગત. જો અમારા કાકા બેઠા હે, અમારો મોટા ભાઈ હે, અમારા બનાવી બધા આવા ખાય રે મસ્ત મજાની. તો ચલો ત્યારે મળીએ, વિડીયો બન્યા રહેજો. ફૂલ પબ્લિક છે આજે જુઓ તમે, અને પછી મોડા બતાવે તો કોઈ નહીં હોય. તો હલો ગાઈસ, તો જમવામાં હે ને બટાકાનું શાક, શીરો, કેરીનો રસ, ખમણ, રોટલી અને આવી ગયા છે બધા, જોઈ શકો છો. અને બધું જ ઘરે બનાવ્યું આ લોકોએ, બધું જ ઘરે, કોઈ તૈયાર આઈટમ નહીં, ખાલી ખમણ લાવ્યા હતા એ બધું બનાવી નાખ્યું. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. કેકડા બેન તમારે ખવાઈ ગયું? ઓકે, લેડીઝ બાકી છે. જમી લીધું છે મસ્ત મજાનું. ઓ મોટા જમ્યા? તો જોઈ શકો છો બધા જમી લીધું હે હવે સાફ સફાઈ થાય રહી. બહાર બેઠું નહીં, બહાર બેઠા. તો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું બધાએ. કેવું દીદી મજા આવી? તો ફાઇનલી મસ્ત મજાનું બધા જમી લીધું, અને બધાને હે ને એક એક ગુલ્ફી લાવ્યા હતા આપણે, કેમ કે ગરમી એટલી હતી ને, તો મેં કીધું ચલો બધા એક ઠંડુ ખાઈ લો. અને જો તો અમારા મોટા ભાભી રહ્યા, જમ્યા પછી એ પણ એટલું કામ કરાવી નાખી દીધું ફટાફટ કામ. જો તમે છે
એટલે બધા ભેગા હોય એટલે જલ્દી કામ પતી જાય છે. અને પવન જુઓ તમે, અને બધાને એને આઈસ્ક્રીમ ખવડાવી દીધી કેમ કે બધાને મોડું થતું હતું ઘરે જવાનું અને સ્કૂલોમાં જવાનું હોય સવારમાં, તો બધાને ઠંડુ ખવડાવી અને બધાને ગયા અને મમ્મીને પણ બધાને, અને બીજા બધા જુઓ તો અંદર હજી કામ ચાલુ જ છે. તો આ બધાને કામ પતી જાય ને એટલે વળી બધા મોડા સુધી બેસવાનું છે અને વાતું કરશે અને હવા ખાશે અને બધી જૂની વાતો કાઢીને વાતું કરીને અને પછી બધા એને જશે. તો તમે હે ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારું આ રીતનું ફેમિલી હોય છે, જમણવાર હોય તો તમને કેવું લાગે છે તો કોમેન્ટમાં જરાક કહેજો. મસ્ત મજાનું જમી લીધું છે ને હવે બધા કરે છે આરામ, જોઈ શકો છો બધા આરામ કરે છે. અમારો વિડીયો ફેમિલીનો તો લાઈક કરજો, શેર કરજો. તો ગાઈસ તો ફાઇનલી છે ને મહેમાનો બધા જતા રહ્યા અને કૃપાલીબેન જોવો તો વછાણ કરે, દેખાય, જોઈ શકો છો બધાના ગાડલાના ખાઈ ગયા. હા, અને હમણાં તમે જોયું ને કેવો કકરાટ હતો, અરે પબ્લિક માય નહીં. અને અહીં જુઓ તમે, અહીં એટલી પબ્લિક હતી, ફૂલ પબ્લિક હતી એમ. ને અંદર તમે જોયું હતું ને કેટલી પબ્લિક હતી. અત્યારે જો તો ખાલી ખમ ને હવે આ મેડમ નિરાતે ખાય છે જો, એટલે આવું હોય બધું. અને રસોડામાં જો તો બધું ધોવાઈ ગયું, મસ્ત મજાનું કામ થઈ ગયું, માતાજીની દયાથી બધું જ કામ વ્યવસ્થિત થઈ ગયું છે. તો અમારો આ બ્લોગ તમને કેવો લાગે છે અને લાઈક કરજો, શેર કરજો.